જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આરટી અંતર્ગત એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જો તમે પણ તમારા બાળકને ધોરણ 1થી લઈ અને 8નો જે અભ્યાસ છે એ મફતની અંદર કરાવવા માંગતા હોય, તમે પણ જો ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમે 28 તારીખથી ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે. અને આના માટે જરૂરી દસ્તાવેજો કયા છે, ફોર્મ ભરતા પહેલાં તમારે કયા દસ્તાવેજો છે એ માન્ય ગણાશે, કયા દસ્તાવેજો તમારે રેડી રાખવાના રહેશે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો આની અંદર વેબસાઇટની અંદર નીચે મુજબના ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. આની અંદર કેટેગરીનું નામ અને અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ્સ છે એની અંદરથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર અપલોડ છે કરવાનું રહેશે. જો બાળક અનાથ હોય તો એમના જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર બધા જ અપલોડ કરવાના રહેશે. ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા વાલીના સહીનો નમૂનો. હવે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતનું જે બાળક છે એનું પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. હવે જે બાલ ગૃહના બાળકો છે એના માટે પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, CWCનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા વાલીના સહીનો નમૂનો. આ ઉપરાંત બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂર બાળકો છે એના પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. જો બાળક છે એ મંદબુદ્ધિ અથવા તો સેરેબ્રલ પાલ્સ ધરાવતા બાળકો છે, એટલે કે ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક વિકલાંગ અને વિકલાંગતા ધરાવતા જે બાળકો છે એને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર કે જેની અંદર 40% વધુ એમની દિવ્યાંગતા છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા વાલીની સહીનો નમૂનો. ત્યારબાદ ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીના સારવાર લેતા જે બાળકો છે એના માટે પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા વાલીની સહીનો નમૂનો. હવે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવા કિસ્સાની અંદર તેમનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સક્ષમ અધિકારીને એકમાત્ર દીકરી એટલે કે સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ હોવાનો દાખલો, તેમના આવકનો દાખલો 1/4/2022 કે તે પછીનો હોવો જોઈએ, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન એટલે કે પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ન ભરતા હોય તે માટે સેલ્ફ ડિક્લેરેશન છે આપવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. હવે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીની અંદર અભ્યાસ કરતા બાળકો છે એના માટે પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મુજબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો 1/4/2022 પછીનો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. હવે 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે SC, ST, OBC, જનરલ તથા અન્ય કે જે BPL કુટુંબના બાળકો છે એના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, જાતિનો જનરલ સિવાયની જે કેટેગરી છે એમને આપવાનો હોય છે, BPL યાદી નંબરવાળું પ્રમાણપત્ર એટલે કે BPL રેશન કાર્ડ છે એ માન્ય નથી. BPL રેશન કાર્ડ નહીં આપવાનું, પરંતુ BPLની જે યાદી છે એની અંદર નંબરવાળું જે પ્રમાણપત્ર છે એ આપવાનું, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. હવે SC અને ST કેટેગરીના બાળકો છે એના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમૂનો. હવે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, અન્ય પછાત વર્ગ છે અને વિચરતી અને વિમુક્તિ જાતિના જે બાળકો છે એને પણ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વાલીના સહીનો નમૂનો.
હવે NTDNTમાં જો નો કરે તો આટલા, અને જો યસ કરે તો આની અંદર તમારે એક NTDNT હોવા અંગેનો દાખલો એટલે કે વિચરતી વિમુક્તિ જાતિનો દાખલો છે આપવાનો રહેશે. જનરલ કેટેગરી અથવા તો બિન અનામત વર્ગના જે બાળકો છે એના માટે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો 1/4/2022 કે તે પછીનો, પાન કાર્ડ, ઇન્કમટેક્સ રિટર્ન, અને પાન કાર્ડ અથવા તો ઇન્કમટેક્સ ન ભરતા હોય તો તે માટેનું સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વાલીના સહીનો નમૂનો. હવે ખાસ સૂચનાની આપણે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મની અંદર માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેશે. ઝાંખા, ઝેરોક્સ કોપી કે ન વચ્ચે એવા ડોક્યુમેન્ટ છે અપલોડ થશે તો ફોર્મ છે ઓટોમેટિક રિજેક્ટ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ છે તમારે જેપીજી એટલે કે ફોટો જે હોય એનું ફોર્મેટ છે જેપીજી હોય છે, અથવા તો PDF ફોર્મેટની અંદર બધા જ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટની જે સાઇઝ છે 450 KB કરતાં ઓછી હોવી જોઈએ. વધારે સાઇઝ હશે તો ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. આ ઉપરાંત આપણે વાત કરીએ તો રહેઠાણનો જે પુરાવો છે એની અંદર ભાડા કરાર રજીસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ PDFની અંદર અપલોડ કરવાની રહેશે, અને એની સાઇઝ જે છે એ 5 MB કરતાં નાની રાખવાની રહેશે. તો આ જે છે એ જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ છે કે જો તમે પણ RT અંતર્ગત તમારા બાળકનું ફોર્મ ભરતા હોય તો આટલા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આની અંદર તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ખોટી માહિતી અથવા તો ખોટી વિગતો હશે તો ફોર્મ આપોઆપ રદ થશે. આ ઉપરાંત ખોટી માહિતીના લીધે જો કદાચ ભૂલથી એડમિશન બાળકને મળી જશે તો પણ એડમિશન મળ્યા બાદ પણ જો માહિતી ખોટી જણાશે તો એડમિશન છે એ રદ કરવામાં આવે છે. પાછળના વર્ષોની અંદર પણ તમે જોયું હશે કે ઘણા બધા બાળકોના એડમિશન છે એ મળી ગયા ત્યારબાદ પણ રદ કરવામાં આવ્યા છે, કારણ કે કંઈક ને કંઈક ડોક્યુમેન્ટ છે ખોટા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે વાલીની જે આવક છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર તમે રહેતા હોય તો 1.20 લાખ હોવી જોઈએ વર્ષની, અને જો તમે શહેર વિસ્તારની અંદર રહો છો તો તમારી આવક છે એ 1.5 લાખ હોવી જોઈએ. આનાથી વધારે આવક હોય તો તમારું બાળકનું એડમિશન છે એ રદ થવાના ચાન્સીસ છે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.